ઉધનામાં હત્યાના પ્રયાસ રાયોટિંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો. લુમ્સના કારખાનામાં છેલ્લા 5 મહિનાથી નોકરી કરી રહ્યો હતો. સુરત શહેર પોલીસે ઉધના પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગંભીર ગુનામાં છેલ્લા 28 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સોમનાથ ઉર્ફ સુમન ગુરુચરણ નાયકને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમી મળી હતી કે 1998થી ફરાર આરોપી હાલ સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ખાતે એક લુમ્સના કારખાનામાં છેલ્લા 5 મહિનાથી નોકરી કરતો હતો. આ માહિતીના આધારે સર્વેલન્સની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સોમનાથ ઉર્ફ સુમન ગુરુચરણ નાયકને દબોચી લીધો હતો. આરોપીનું નામ સોમનાથ ઉર્ફ સુમન ગુરુચરણ નાયક, ઉંમર વર્ષ 49 છે. તે લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે. હાલ તે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા નવાનગર ગણેશ પ્રભાકર જાદવના મકાન નંબર 93માં રહેતા હતા. તેનું મૂળ વતન ઓરિસ્સા રાજ્યના કેન્દ્રપરા જિલ્લાના મહાકાલ પોલીસ સ્ટેશન હેઠળનું કરંજા ગામ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.